દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા અને ઝાલોદ તાલુકાના જુદા જુદા 14 ગામોના જો ખેડૂતો છે, આ ખેડૂતોના વિસ્તારમાંથી નેશનલ હાઈવે કોરિડોરનું જો કામ ચાલી રહ્યું છે, આના લીધે આ લોકોનો ઘણું નુકસાન થયો હતો અને ઘણી માંગણીઓ આ લોકોની હતી અને જેટલી બી માંગણી આ લોકોને કરી હતી, આમેથી અંદાજિત બધી જ માંગણીઓ પૂરી થઈ ગઈ છે। પણ એક માંગણી જો અગત્યની હતી, આ માંગ આ લોકોની માંગણી એવું હતી કે જો પણ આ ખેડૂતોનો અને નેશનલ હાઈવે કોરિડોરના લીધે જો કામગીરી ચાલતી હતી, આના કારણે ખેડૂતોના ખેતરોમાં આનું પાકનો જો નુકસાન થયો હતો, આનો વળતર આ લોકોને મળે, આ માંગણી એક અગત્યની માંગણી હતી। પણ આ માંગણી સ્વીકાર કરવામાં આવી ન હતી। આના અનુસંધાને આ ખેડૂતો વારંવાર રજૂઆત કરતા હતા અને આ લોકોને 15 ડિસેમ્બરના રોજ જો કે ખેડૂત આગેવાન આ લોકોના છે મુકેશભાઈ ડાંગી ની આગેવાનીમાં એક મીટિંગ યોજવામાં આવી હતી અને આ મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે બધા જ ખેડૂતો જો કે 14 ગામોના ખેડૂતો છે, આ લોકો મળીને એક આંદોલન કરવાના હતા અને સાથે સાથે આ લોકો 16 તારીખની વાત કરતેલા કે 16 તારીખને આંદોલન કરવાના છે હતા અને 16 તારીખને નેશનલ હાઈવે કોરિડોરનું કામ બંધ કરાવવાની વાત કરતેલા હતા। પણ એના પહેલા કે આ લોકો બંધ કરાવે, આંદોલન કરે, જેમ જ શાસન પ્રશાસનને જાણ મળી, પોલીસને જાણ મળી, પોલીસ આવીને મુકેશભાઈ ડાંગીના ઘેરથી મુકેશભાઈ ડાંગીને જો કે કિસાન ખેડૂત આગેવાન છે, આને ડિટેન કરવામાં આવ્યા હતા અને જેમ જ લોકોને ખબર પડી કે મુકેશભાઈ ડાંગીને ડિટેન કરવામાં આવ્યા છે, જો આ ખેડૂતો હતા આ બધા લીંબડી પોલીસ ચોકી પૂગ્યા, ફરી ખબર પડી કે આ લોકો ઝાલોદ પ્રાંત ઓફિસમાં પૂગ્યા, પછી કેમ એમ કહેવા લાગે કે આ તો બીજી બાજુ ગયા છે અને ફરી પછી છેલ્લે મુકેશભાઈ ડાંગીને અને ઘેર છોડવામાં આવ્યો હતો અને ફરી પછી મુકેશભાઈ ડાંગી ખેડૂત આગેવાનને આપણા ખેડૂતો જોડે મળીને વાતો કરી મીડિયા જોડે અને એમ વાત કરી કે 17 તારીખ એટલે આજના દિવસે આજ 12 વાગે આ લોકો મુકેશભાઈ ડાંગીના નિવાસ સ્થાને એક મીટિંગ કરવાના છે અને આ મીટિંગમાં શું થવાનું છે આપણે આ જોવાના છે। પણ આના પહેલ આપણે સાંભળીએ કે મુકેશભાઈ ડાંગીને શું વાત કરી હતી। આ વિડીયો કાલનો છે, ઝાલોદ પ્રાંત ઓફિસના સામેનો વિડીયો છે, આપણે જોઈએ કે મુકેશભાઈ ડાંગી શું કહેવા માંગે છે। આવો તો આ વિડીયોમાં આપણે જોઈએ। કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે જે અમારા ઝાલોદ તાલુકાના 14 ગામોમાંથી પસાર કર્યો અને એમાં આ હાઈવેમાં માટી પૂરણના કારણે જે અમારા ગરીબ આદિવાસી ખેડૂતો છે કે જેઓ આ ખેતી જે એમના ખેતરો જે છે આ કોરિડોર હાઈવેમાં છીનવાઈ ગયા છે અને એમાંથી જે થોડી ઘણી જમીન બચી છે એમાં ખેતી કરી તેની ઉપજમાંથી અમારા પરિવારનું ગુજરાન અમારા ગરીબ આદિવાસીઓ ચલાવી રહ્યા હતા। પરંતુ આ વર્ષે આ કોરિડોર હાઈવેમાં અણગણ રીતે માટી પૂરણના કારણે જે વરસાદી પાણી હતું એનું વહેણ આ માટી પુરાણથી બંધ થઈ જતા જે પાણી અમારા ખેતરોમાં ઘૂસી જતા પાક અમારો સડી જતા અમારી જે પાક અમારો હતો એ તદ્દન નિષ્ફળ જતા આજે અમારા પરિવારજનોનું ગુજરાન ચલાવવા માટે અમારું જે ખૂબ અઘરું પડતા અમે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર અને ઓથોરિટી દ્વારા અમારી એક પણ જે રજૂઆત હતી એ સાંભળવામાં ન આવતા હમણાં 3 દિવસ પહેલાં અમે પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપેલું અને એમાં ચૂમકી ઉચ્ચારેલ હતી કે જો અમારું પાક નિષ્ફળનું વળતર અમને આપવામાં નહીં આવે અને તમારે પાક નિષ્ફળ ના આપવું તો કશું વાંધો નહીં, પણ જે અમારા ગરીબ પરિવારો છે એમનું ગુજરાન ચલાવવું આજની તારીખે અઘરું પડ્યું છે
તો દરેક પરિવારને 2-2 ક્વિન્ટલ ઘઉં અને 2-2 ક્વિન્ટલ મકાઈ આપવામાં આવે એવી અમે માંગણી કરી. એક શરમજનક બાબત અમે સરકારશ્રી અને તંત્ર આગળ મૂકી હતી કે જે અમને જાતે શરમ આવે અનાજ માંગતા, પરંતુ અમારા પરિવારને પાડવા ખૂબ અઘરા હોય અમે આ પણ માંગણી કરેલ હતી. પરંતુ આજ રોજ અમે જ્યારે ચીમકી અનુસાર આ હાઈવેનું કામ બંધ કરાવવાની કોશિશ કરી તે વખતે અમારી ધરપકડ કરી અમને ડિટેન કરવામાં આવેલા છે. અને હમણાં જે અમારા ખેડૂતો છે એ મને ડિટેન કર્યા બાદ પ્રાંત અધિકારીશ્રીની કચેરીએ દોડી આવતા પ્રાંત અધિકારીશ્રી રૂબરૂ મિટિંગ કરવામાં આવેલ, પરંતુ પ્રાંત અધિકારીશ્રીએ પણ અમને એવો જ જવાબ આપેલો છે કે ભાઈ અમારા કાયદામાં નથી આવતું એટલે અમે આ તમારો પાક નિષ્ફળ છે એનું વળતર આપી શકીએ એમ નથી. એટલે આવનાર સમયમાં અમારા બાળકોનો ભરણ પોષણ માટે અમે આવતીકાલે મિટિંગ બોલાવી છે તમામ ખેડૂતોની, અને અમે જે 2-2 વખત સર્વે કરાવવામાં આવ્યું ઓથોરિટી અને તંત્ર દ્વારા એ તમામ વિડીયો ફૂટેજ અને જે અમારા ફોટા છે જે અમે અમારી માંગણી મુજબના ફોર્મો ભરેલા છે એ તમામ ફોર્મો સાથે અમે હાઈકોર્ટનો દરવાજો ખખડાવીશું. અને ત્યાંથી અમે દરેક ગામના 5-5 ખેડૂતોને રાજ્યપાલશ્રી એપોઇન્ટમેન્ટ આપીને અમને મળવાનો મોકો આપે એવા માટે અમે રાજ્યપાલશ્રીની પણ એપોઇન્ટમેન્ટ લેવાના છે. અને રાજ્યપાલશ્રીને જે અમારો પાક નિષ્ફળ થયો છે તમામ બાબતોના વિડીયો ફૂટેજ બતાવી રાજ્યપાલશ્રીને કહીશું કે અમારું જે ટીએસી છે ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ એ આવા નિર્ણયો લે છે, અમારા ગરીબોને મારવાના ધંધા કરે છે. જમીન તો સસ્તા ભાવે છીનવી લીધી, પણ થોડી ઘણી જમીન જે બચી એમાં અમારા પરિવારનું ગુજરાન ચાલતું હતું એ પણ આ વરસાદી પાણી અને અનગઢ માટી પૂરણના કારણે જો છીનવાઈ જતું હોય તો અમારા બાળકો અમારા પરિવારનું અમારે ગુજરાન કઈ રીતે ચલાવવું. એટલે આ સરકાર હંમેશા ગરીબો પોતાના હક માટે લડાય તે વખતે તંત્રનો સહારો લઈને અમારી લડાઈ છે એને દબાવી દેવાની એની કચડી નાખવાની કોશિશ કરી રહી છે. એટલે આવનાર સમયમાં જો સરકાર રાજ્યપાલશ્રીને હાઈકોર્ટ જો અમને યોગ્ય ન્યાય ના આપે તો અમારા પરિવારને ભૂખા મરવાનો વારો આવશે. અને અમારા પરિવારો છે એ ભૂખે મરતા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલા છે તે દિવસે અમારા આદિવાસીઓના પરિવારો વેરણ થઈ જશે. માટે અમે રાજ્યપાલશ્રી અને હાઈકોર્ટનો સહારો લઈ જે અમારી માંગણીઓ છે માંગણી પૂરી કરવા માટેનો આજ રોજ નિર્ણય લીધેલ છે. તો હાલમાં જે પ્રમાણે આપણને સાંભળ્યો કે મુકેશભાઈ ડાંગીને શું વાત કરી, અને આજ રોજ તારીખ 17 ડિસેમ્બરના રોજ આ લોકો મુકેશભાઈ ડાંગીની અધ્યક્ષતામાં એક મિટિંગ કરવાના છે. અને આ મિટિંગમાં એમ જોવા મળી રહ્યો છે કે બધા 14 ગામોના જો ખેડૂતો છે આ બધા તઈ ભેગા થવાના છે. અને મુકેશભાઈ ડાંગીને આહવાન કર્યું છે કે આ મિટિંગમાં બધા ખેડૂતો આવો, અને આના અંદર આ લોકો નિર્ણય લેવાના છે. અને મુકેશભાઈ ડાંગીને એમ બી વાત કરી કે અમે મળીને રાજ્યપાલ સુધી જવાના છે, અને ફરી પછી અમે હાઈકોર્ટનો દરવાજો બી અમે ઠકઠકાવવાના છે. અમારી જોડે પુરાવા છે, બધું જ પુરાવા વિડીયો અને બધું જ છે. હવે આ પુરાવા શું છે અને શું વિડીયો છે અને શું મુકેશભાઈ ડાંગી અને 14 ગામોનો ખેડૂતો ખરેખર હાઈકોર્ટનો દરવાજા ખટખટાવવાના છે કે શું છે, હવે તો આ મીટિંગ પછી જ આપણને જાણ મળશે. અને આગળની અપડેટ શું છે આ બી અમે તમારે બતાવવાના છે. આ સમયે તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ. મિત્રો, આપણો ચેનલ છે ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ. આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લોજો. આ ચેનલ આપણા ગરીબ તદબા વર્ગના લોકો માટે બનાવવામાં આવ્યું છે. અને ચેનલને ઘેર ગામડા ડુંગર એક કાકા બાબા પોરિયા અને બધા જોડે પુગાવવાનો આપણો બધાનો ફરજ છે. તો જોતા રહેજો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ. અને હું છું તમારો ભાઈ રાજેશ સિસોદિયા. ફરી મળીએ બીજા સમાચારની સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. જય જોહાર, જય સંવિધાન, જય ભીલ પ્રદેશ.